નમસ્કાર અર્થાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે. તો ચલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર શહેરમાં કોલેરા, તાવ, ઝાડા ઉલટીના કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. કોર્પોરેશન કુંભકર્ણની નિંદણમાં સૂતી રહ્યું છે. આક્ષેપ કરી આજે બપોરે જામનગર શહેરી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ઢોલ વગાડી કોર્પોરેશનને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આટલા બધા કેસ હોવા છતાં પણ કોર્પોરેશન શા માટે નિર્ણય કે ઠેસ પગલાં લેતું નથી? રોગચાળો વધી રહ્યો છે, તેને જવાબદાર કોણ રહેશે? આવા આક્ષેપ સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે સફાઈ કામગીરીના પ્રશ્નોનો ઉકેલ આવે અને તાત્કાલિક પગલાં લઈ નિર્ણય લેવામાં આવે જેથી રોગચાળો ફેલાય નહીં. જામનગર શહેરમાં કોલેરાના કેસીસ બાબતમાં આજરોજ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, પરંતુ તે પહેલાંની જ વાત કરું તો છેલ્લા 1.5 મહિનાથી આપણા શહેરમાં લગભગ 8 કેસ નીકળેલા છે, જે અલગ અલગ વિસ્તારના છે. કોઈ એક જ ચોક્કસ વિસ્તારના નથી અને એમાં તમામ કેસની અંદર લગભગ 1.5 મહિનાના ગાળામાં 8 કેસ જામનગર શહેરમાં નીકળ્યા છે. એ બધા અલગ અલગ કેસ અલગ અલગ વિસ્તારના છે, કોઈ એક ફેમિલીના કે એક લત્તાના નથી. તેમ છતાં જે પણ વિસ્તારમાં કેસ નીકળ્યા છે તે કેસ વિસ્તારની અંદર સમગ્રપણે પાણી અને ગટરની લાઈનોનું લીકેજ હોય એ ચેક કરી લેવામાં આવ્યું છે અને એના એ દિવસે એ લીકેજને દૂર કરવામાં આવ્યું છે. એ જ રીતે આ બાબતે જરૂરી પ્રતિબંધો બહાર પાડવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટ હેઠળ કોલેરાના રોગચાળાને લગતા જરૂરી જાહેરનામા પણ બહાર પાડવામાં આવ્યા છે, જેના અનુસંધાને મહાનગરપાલિકાની ફૂડ ટીમ, એસ્ટેટ ટીમ અને આરોગ્યની ટીમ એક વિસ્તારની અંદર ડિટેલમાં ફરી રહી છે. આરોગ્યની ટીમ ખાસ લોકોમાં જાગૃતિ આવે. ખાસ તો કોલેરાનો રોગ આપણે પાણીજન્ય રોગ છે, એટલે પીવાના પાણીમાં અથવા તો આપણે ક્યાંક ખોરાક ખાઈએ, ખુલ્લો વાસી ખોરાક ખાઈએ અથવા તો ફાસ્ટ ફૂડ ગમે ત્યાંથી છૂટા ખુલ્લી જગ્યામાંથી ખાધું હોય, જેવા કે પાણીપુરી છે, બરફના ગોળા છે, તે ઉપરાંત શેરડીનો રસ છે, આ બધા કોલેરા માટેના એક અગત્યના સોર્સિસ હોય છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આ પ્રકારના આહાર અને પેય જળ બધું આપણે ટાળવું જોઈએ. એ જ રીતે એક એવો બીજો સોર્સ છે જે 20 લીટરનો ચોખ્ખા પાણીનો કાર્બો આપણને ઘરે અને આપણા ધંધાના સ્થળે મંગાવતા હોઈએ છીએ, એના પણ સોર્સ વિશે અમે તપાસ કરી રહ્યા છીએ. આપ સૌ અત્યારે એટલું કરી શકો કે તમારા ઘરે પાણી ઉકાળેલું પીવો, એઝ વેલ એઝ ક્લોરિન અત્યારે ફૂલ આવે, મિનિમમ ટેઇલ એન્ડ સુધી 0.5 ppm હોવું જોઈએ. એ અત્યારે અમે સુપર ક્લોરિનેશન કરીને પાણી સપ્લાય કરી રહ્યા છીએ, જેથી બેડીનું જે સૌથી ટેઇલ એન્ડ છે ત્યાં આગળ પણ અમે રેગ્યુલર રોજ ચેક કરવામાં આવે છે કે ક્લોરિનનું લેવલ કેટલું છે. એટલે અત્યારે કદાચ ક્લોરિનના કારણે થોડું કડવું પાણી લાગતું હશે એવી પણ ફરિયાદ હશે શહેરમાં, તો એને દરગુજર કરશો, કારણ કે આ ક્લોરિનવાળું પાણી જ આપણને બચાવશે. એ ઉપરાંત એક વધારાની ખાતરી માટે જો તમે અન્ય સ્થળેથી અથવા તો બોરનું પાણી પીતા હો તો એની અંદર પણ ક્લોરિનની ટીકડી એમાં નાખીને એનો ઉપયોગ કરશો. એઝ વેલ એઝ ક્લોરિનની ટીકડી પણ જો તમારી પાસે ના હોય તો આ પાણીને ઉકાળીને પીવાથી કોલેરાથી તમે મુક્ત રહેશો. કોલેરા જેવા જ બીજા રોગો પણ હોય છે પાણીના, એમાં પણ આ જ સાવચેતી રાખવા વિનંતી છે, જેમ કે કમળો, ટાઇફોઇડ અને હિપેટાઇટિસ. તો આ બધા રોગોમાંથી બચવા માટે પણ આ કરવાની જરૂર છે. અત્યારે હાલ આરોગ્યની ટીમો દરેક જગ્યાએ ફરી રહી છે અને ફૂડની ટીમ પણ ફરી રહી છે, અને જ્યાં પણ અમને સ્વચ્છતાનો અભાવ દેખાય છે ત્યાં આગળ સીલ મારવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ઢોલ જામનગરમાં મેઘરાજાનું આગમન થઈ ગયું છે. બપોર બાદ જામનગરના વાતાવરણમાં પલટો આવતા આકાશમાં છવાયેલા કાળા ડિબાંગ વાદળો વરસાદ બની તૂટી પડ્યા છે. શહેરી વિસ્તારો તેમજ નગરસીમ વિસ્તારમાં ધોધમાર વરસાદને કારણે જનજીવન ખોરવાયું છે. ઠેર ઠેર પાણી ભરાયા છે અને લોકોને નુકસાન પહોંચી રહ્યું છે. પાણી ભરાવાથી જામનગરમાં આવેલા મયુરનગર નજીક સોનલનગરમાં જેએમસી સંચાલિત આંગણવાડીમાં 30 બાળકો અભ્યાસ કરે છે, જેમાં 2 મુસ્લિમ બાળકો છે. આંગણવાડીમાં શિક્ષણ કક્ષા તહેવારલક્ષી માર્ગદર્શન આપવાની અધિકારીની સૂચના મળેલ હતી, પરંતુ સૂચનાની ઉપરવટ થઈ એક નાટ્યક્રમ રીતે ઈદ કેમ મનાવી, નવા કપડાં પહેરવા, બિરયાની ખાવી, સલામ ભરવી, નમાજ કેમ અદા કરવી, તેમ આ યા હુસેન નારાઓની બોલવી કોમળ વયના બાળકોના માનસમાં એક ધર્મ પ્રત્યેની ગ્રંથિ બંધાય અને તે નાની વયમાં બાળકોના મગજમાં ધર્મ શું છે તે સમજાવવાને બદલે ધર્મ પ્રત્યે અનુસરણીની પ્રેરણા મળે છે અને એક આવા ધર્મ તરફ
અને એક ધર્મ તરફ આગળ વધે છે ત્યારે હિન્દુ સેનાની આંગણવાડી ક્યારેય મદ્રેસા બદલા દેશે નહીં. આ મુદ્દાને ગંભીરતા ઉચ્ચ લઈને અધિકારીઓ પણ પોતાની જવાબદારી સ્વીકારે અથવા ન્યાયના હિત માટે તેઓને પગલાં લેવાય અને ધર્મત્રણ જેવી બનતી ઘટનાઓને અટકાવવા કલેક્ટર હિન્દુ સેના દ્વારા લેખિત રજૂઆત કરીને ઘટનાઓને ગંભીરતાથી સમજી જે તે શિક્ષક અને શિક્ષકનું ભાન કરાવવા તાત્કાલિક ધોરણે પગલાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગરના કલેક્ટર JMC મેયરે પણ રજૂઆત કરી અપીલ કરવામાં આવી હતી. યોગ્ય પગલાંની માંગ કરવામાં આવી છે. જે સમયે હિન્દુ સેનાના વિભાગ અધ્યક્ષ અશોકભાઈ સોલંકી, જામનગર શહેર પ્રમુખ મયુર ચંદન, શહેર પ્રમુખ દીપકભાઈ પિલાલ, પૂર્ણકાલીન કિશન નંદા સહિત જવાબદારી સૈનિકો ઉપસ્થિત રહ્યા હતા. ઘુઘરા મહાદેવર, જય શ્રી રામ, મયુર ચંદન, જામનગર હિન્દુ સેના શહેર મંત્રી. આજરોજ હિન્દુ સેના દ્વારા માનનીય કમિશનર સાહેબને એક ફરિયાદ આપવામાં આવેલી છે. એ ફરિયાદમાં વિષય આંગણવાડીનો છે. આંગણવાડીમાં બાળકોને નમાજ કેમ પઢવી, સલામી કેમ આપવી, ઈદ મનાવવી, બિરયાની ખાવી, અને એ તો ઠીક નમાજ પઢાવી નાના બાળકો પાસે અને યા હુસેનના નારા લગાવવામાં આવ્યા. તો આ કેટલા હદ સુધી યોગ્ય છે? હિન્દુ બાળકો પાસેથી યા હુસેનના નારા લગાડવા અને નમાજ પઢાવી એ હિન્દુ સેના કોઈથી સહન નહીં કરે. અને આના ઉપર જે જવાબદાર અધિકારી છે અથવા આંગણવાડીના સંચાલક છે તેના ઉપર કાયદેસર કાર્યવાહી થાય, કડકમાં કડક કાર્યવાહી થાય એવી હિન્દુ સેનાએ ફરિયાદ કરેલી છે. અને જો આના ઉપર યોગ્ય પગલાં નહીં લેવાય તો હિન્દુ સેના ઉગ્રથી ઉગ્ર આંદોલન તરફ પણ આગળ જશે. જય શ્રી રામ. તો આ હતા આજના મુખ્ય સમાચાર. અમારી અર્થાત ન્યૂઝ ચેનલને YouTube, Facebook અને Instagram પર લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.